ના બોલીએ તો અત્યારે અમારા હક માટે અમે લોકો ભીખ માંગીને અમારા અધિકાર પૂરા કરીએ, બરાબર? તમે આપી દો મને સ્કૂલનો પ્રિન્સિપલના નામ પર પૈસા આપી દો તમે. અમે લોકો સ્કૂલમાં પંચાયતમાં જઈએ તો આ લોકો કાયદા કાનૂનની વાત કર્યા કરે. અમે લોકો ભીખ માંગીને અમારી માંગ કરવાના પ્રશાસન સામે. અમે કાયદો તોડીને કામ કરતા નથી, અમે ભીખ માંગીને અમારી માંગ પૂરી કરવાના છીએ. એના માટે અમે લોકો ભીખ માંગતા છીએ. સાહેબ, તમારે હાથ જોડીને વિનંતી છે, અમે કાયદા તોડતા નથી, તમે અમને સપોર્ટ કરો. અમે 12 વર્ષથી અહીંયા જોલો. હા, અમે ભીખ માંગીને અમારું કામ કરીએ. અમે કાયદો તોડતો નથી, અમારો અધિકાર ભીખ માંગવાનો છે. અમે ભીખ માંગતા છીએ, અમારો અધિકાર ભીખ માંગ. તમારી વાત સાંભળી, એક સાંભળી. મને આ જે બી થશે ને આમાં લખાણમાં જશે. મારી વાત સાંભળી. અહીંયા કોઈ તમે આપી દો મને સ્કૂલનો પ્રિન્સિપલના નામ પર પૈસા આપી દો તમે. અમે લોકો સ્કૂલમાં પંચાયતમાં જઈએ તો આ લોકો કાયદા કાનૂનની વાત કર્યા કરે. અમે લોકો ભીખ માંગીને અમારી માંગ કરવા. સોસાયટી આવી છે, એમાં બધી સોસાયટીમાં અમે કામ કર્યા જ છે. કોઈની રજૂઆત આવે છે તો અમે કામ કરીએ જ છે, પણ એની કોઈ રજૂઆત આવી છે નથી આજે સુધી. જે 2-3 રજૂઆત આવેલી હતી અમે કામ કર્યા છે. નક્ષત્રમાં છે, નક્ષત્રમાં અમે 1 કિલોમીટરનો રોડ બનાવ્યો છે અત્યારે હાલમાં. ને અમારો પાટિયાનો રોડ છે, અમારો કેન્દ્ર સરકારમાંથી પાસ થયો છે. એમાં 4 કરોડનો પાસ થયો છે. એમાં ટેન્ડર કોઈએ લીધું નહીં, તો અત્યારે ટેન્ડર પાસ થયું છે તો દિવાળી પછી એ બની જશે. બાકીના અમે બીજા રસ્તા તો ખાડા પૂરવામાં ને એ બધી કામગીરી ચાલતી જ છે. સ્વર્ગ રેસિડેન્સીની બહાર પણ ખાડા પડેલા હતા ગઈ વખતે, આ છોકરાએ આંદોલન કર્યું, તો શું કહેશો? એમાં અમે એનો નિકાલ તો લાવ્યા છે, હલ લાવ્યા છે કે અમે ખાડા પૂરીને એનું બધું કર્યું છે. અત્યારે બ્લોક બી જઈ રહ્યા છે. એમાં એની સોસાયટીમાં અમે ઘણું કામ કર્યું છે. યુવાનનો આક્ષેપ છે કે અગાઉ પણ લેખિત રજૂઆતો કરી હતી પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું. નહીં, લેખિતમાં તો આવી છે એટલું તો અમે કામ કર્યું જ છે, એનું નિરાકરણ લાવ્યા જ છે. પણ અમને જેટલી ખબર છે એટલી અમે કર્યું છે ને લેખિતમાં આપી નથી. અત્યારે કોઈ આપી નથી.